હું મારા જન્મદિવસ ઉપર આવું કંઈક કરીશ મેં કોઈ દી વિચાર્યું પણ નહોતું. જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું આજ મારા નવા મિની વ્લોગમાં. તો આજ છે મારો જન્મદિવસ એટલે આપણે એકદમ રેડી થઈને નીકળી ગયા હતા ખોડિયાર મંદિર દર્શન કરવા માટે. પહોંચી ગયા આપણે મંદિરે ને હવે કરી લેવી દર્શન ને તમને દર્શન કરાવી દઉં. દર્શન કરીને પાછા નીકળી ગયા આપણે ઘર બાજુ. આવી ગયા સીધા ભાઈબંધ ના ઘરે. તમને એમ લાગતું હશે આ બધું અત્યારમાં શું કામ સુધારે છે? તો આજ આ ભાઈબંધ નો પણ બર્થડે છે એટલે આજ આપણે બનાવવાના છે પૌવા બટેકા. પૌવા બટેકાની બધી વસ્તુ તો આવી ગઈ હતી, બસ હવે ખાલી કારીગરની રાહ હતી કેમ કે અમારામાંથી એકને જે બનાવતા આવડતું નથી. A few moments later. હવે તો આ બધી વસ્તુ સુધારી નાખી પણ હજી કારીગર ની થાય. ફાઇનલી આવી ગયા કારીગર ને બનાવવાનું કરી દીધું ચાલુ. વઘારનું કામ મારા હાથમાં નાખીને ભાઈબંધ વહી ગયા હતા ચા લેવા. ફાઇનલી ભાઈબંધ ચા લઈને આવી ગયો હતો ને આ બાજુ થઈ ગયા હતા પૌવા બટેકા એકદમ રેડી. પૌવા બટેકા રેડી થઈ ગયા હતા એટલે ભરી લીધા ડબ્બામાં અમે નીકળી ગયા માનવ મંદ સેવા આશ્રમે. 15 મિનિટનો રસ્તો કાપીને આપણે ફાઇનલી પહોંચી ગયા હતા આશ્રમે.